અધ્યાય 3 કર્મયોગ। અર્જુન બોલ્યો છે, હે જનાર્દન, કર્મ કરતા જ્ઞાનને જો તમે વધારે સારું માન્યું છે તો હે કેશવ, તમે મને ઘોર કર્મમાં જોડો કેમ છો? આમ આપ આવા ભેળસેળવાળા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખતા હોવ તેવું લાગે છે। તો એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં। શ્રી ભગવાન બોલ્યા છે, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે। મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી મારા નિષ્કર્યમ ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી। વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વને પરવશપણે કર્મો તો કરવા જ પડે છે। જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી ઢોંગી કહેવાય છે। પરંતુ હે અર્જુન, મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફલાસકિત રહિત થઈને જે કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ થાય છે। તો ઇન્દ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે, અને કર્મ નહીં કરવાથી તારું શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય। હે કૌંતેય, યજ્ઞ માટેના કર્મ સિવાય બીજા કર્મમાં આ લોક કર્મરૂપ બંધનવાળો થાય છે। માટે હે અર્જુન, ફલાસકી ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર। પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહ્યું, આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો, એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ। આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરે, પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણ પામશો। કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, પરંતુ તેમણે આપેલા ભોગો તેમને નહીં આપી જે પોતે જ ભોગવે છે તે ચોર છે। યજ્ઞથી વધેલું જમનારા સત્ય પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે તેઓ પાપ જ ખાય છે। અન્નથી પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય, યજ્ઞથી વરસાદ થાય, અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે। કર્મને વેદથી ઉપજેલું તું જાણ, વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે, માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે। હે પાર્થ, એમ આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો નથી તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવે છે। પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળા, આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કાંઈ કરવાનું રહેતું નથી। આ સંસારમાં કરેલા કે નહીં કરેલા કર્મથી તેને કોઈ સ્વાર્થ હોતો નથી, તેમજ તેને સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી। માટે ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર, કેમ કે આસક્તિ રહિત થઈ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે। જનક વગેરે કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે, વળી લોક સંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા યોગ્ય છે।
શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે. તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે. હે પાર્થ, મારે ત્રણેય લોકમાં કાંઈ કરવાનું નથી કે નહીં મળેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં વર્તું જ છું. કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં ન વર્તું તો હે પાર્થ, સર્વ મનુષ્યો મારો માર્ગ અનુસરે. એથી જો હું કર્મ ન કરું તો આ લોક નાશ પામે અને હું વર્ણશંકરનો કરતા થાઉં તથા આ પ્રજાઓનો નાશ કરું. હે ભારત, કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કરે છે તેમ લોક સંગ્રહ કરવા ઈચ્છતા વિધાન પુરુષે અનાસક્ત થઈ કર્મ કરવું. વિધાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓને બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો, પણ પોતે જ્ઞાનયુક્ત છતાં સારી રીતે કર્મ કરતો રહી અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો કરાવવા. સર્વ કર્મો પ્રવૃત્તિના ગુણો વડે કરાય છે, છતાં અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળો હું કરતા છું એમ માને છે. હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારો તો ગુણો ગુણોમાં વર્તે છે એમ માની આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્ય ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે. પૂર્ણ વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાની ચલિત ન કરે. આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરી ફલાસા રહિત, મમતા વિનાનો અને શોક રહિત થઈ તું યુદ્ધ કર. જે મનુષ્યો મારા આ મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત થાય છે. પરંતુ જેઓ મારા આ મતનો દ્વેષ કરતા આ પ્રમાણે ચાલતા નથી તે મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મૂઢ અને નષ્ટ થયેલા સમજ. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે. બધા પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે, એમાં પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાઓનો નિગ્રહ શું કરી શકે? પરંતુ પ્રત્યેક ઇન્દ્રિયોને તેના વિષયમાં રાગ દ્વેષ રહેલા છે. તે રાગ દ્વેષને વશ ન થવું, કારણ કે તે બંને મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તે પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે. અર્જુન બોલ્યો છે. તો પછી હે કૃષ્ણ, મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ બળાત્કારે જોડાવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન બોલ્યા છે, આ રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે. ઘણું ખાનારો અને મહાપાપી છે. આ સંસારમાં આને તું વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઓળથી ગર્ભ ઢંકાય છે, તેમ આ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો શત્રુ છે. જ્ઞાનીનું જ્ઞાન એનાથી જ ઢંકાયેલું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આશ્રય સ્થાન કહેવાય છે. આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે. માટે હે ભરતશ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપી કામનો ત્યાગ કર. શરીરથી ઇન્દ્રિયોને પર કહેલ છે,
ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે પર મહાન છે તે આત્મા છે. હે મહાબાહો, એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર. ભગવદ્ ગીતાસુ વિદ્યાય યોગશાસ્ત્રે કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગ નામો તૃતીયાય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રી ગિરિરાજ ધરણની જય. વાલા ભક્તો, આ તમારી સામે શ્રીમદ ભાગવદ્ ગીતાનું સર્વે 18 અધ્યાયનું વાર્તાલાપ એક નાનો પ્રયાસ છે. જો તમને ગમતું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર કરજો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન વંદન. દરેક પ્રકારે શ્રી કૃષ્ણ પરમાત્માનો ઉપદેશ પ્રમાણે ચાલી તેમની કૃપા પામવા માટે આ ગીતારૂપી મંત્રાવલીનો પાઠ કરવા એવો દૃઢ સંકલ્પ કરી ગીતા મંત્રના ઋષિ અને દેવતાનું ધ્યાન વંદન કરવું. શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન વંદન છે શરણ થનાર ભક્તોને કલ્પવૃક્ષ જેવા એક હાથમાં ચાબુક તથા છડી ધારનાર જ્ઞાન મુદ્રાયુક્ત અને ગીતારૂપી અમૃતનું દોહન કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. સર્વ ઉપનિષદો રૂપી ગાયો છે તેના દોહનારા ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે. અર્જુન રૂપી વાછડો છે. ગીતા મૃતરૂપી મહાન દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્ય તેનો ભોગતા એટલે કે પીનારો છે. શ્રી વસુદેવના પુત્ર દિવ્ય ક્રીડાવાળા કંસ અને ચાનુર દૈત્યોનો નાશ કરનારા અને દેવકીના પરમ આનંદ સ્વરૂપ જગતગુરુ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. ભીષ્મ અને દ્રોણરૂપી કિનારાઓમાંથી જયદ્રથરૂપી જળવાળી, શકુનીરૂપી કાળા પથ્થરવાળી, શલ્યરૂપી ઝુંડવાળી, કૃપાચાર્ય રૂપી પ્રવાહવાળી, કર્ણરૂપી મોજાવાળી, અશ્વત્થામા અને વિકર્ણરૂપી ભયાનક મગરમચ્છવાળી અને દુર્યોધનરૂપી ભમરીવાળી તે યુદ્ધરૂપી નદીને પાંડવો તરી ગયા તેનું કારણ શ્રી કૃષ્ણ સુકાની હતા. ગીતાના અર્થરૂપ ઉત્કૃષ્ટ સુગંધવાળું અનેક આખ્યાનોરૂપી કેસરવાળું હરિકથાના ઉપદેશ વડે પ્રફુલ્લ થયેલું લોકમાં સજ્જનરૂપી ભમરાઓ વડે નિરંતર આનંદથી પીવાતું કડીકાળના પાપનો નાશ કરનારું અને પરાશરના પુત્ર શ્રી વ્યાસ મુનિના વચનરૂપી વિશાળ સરોવરમાં ઉગેલું મહાભારતરૂપી નિર્મળ કમળ અમારા કલ્યાણ માટે થાવો. જેમની કૃપા મૂંગાને વાચાળ કરે છે અને પાંગડાને પર્વત ઓળંગાવે છે તે પરમાનંદ સ્વરૂપ શ્રી માધવને હું વંદન કરું છું. બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને વાયુ વગેરે દેવો દિવ્ય સ્ત્રોતો વડે જેમની સ્તુતિ કરે છે, સામવેદનું ગાન કરનારા મુનિઓ અંગ, પદ, ક્રમ અને ઉપનિષદ સહિત વેદો વડે જેમને ગાય છે, ધ્યાન વડે સ્થિર થઈ તેમનામાં પરોવાયેલા ચિત્ત વડે યોગીઓ જેમના દર્શન કરે છે અને દેવો તથા અસુરોના ગણો જેમના પારને જાણતા નથી એવા શ્રી પરમાત્મા દેવને નમસ્કાર છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. જય શ્રી કૃષ્ણ. શ્રી ગિરિરાજ ધરની જય. શ્રી ગોવર્ધનનાથની જય. આજ કે આનંદ કી જય.